લીલી તુવેર હુકી તુવેર એના બધા ભરા રે રેશમી રૂમાલવાળા એનો મતલબ હું કે હા નતું તારું પણ કે લીલી તુવર હુકી તુવર એના બધા ભરા રે રેશમી રૂમાલવાળા એનો જવાબ હું કે આવું પૂછજો તમે કે હવે એ ચો ભણ્યો મને નહીં ખબર. અમારા આ ભાઈની ફરમાઈશ હોય અને એ ભાઈ ગવડાવતા હોય ત્યારે દિલ તોડી ગયા છો દોડ્યા મારા સપના બીજાના બાનીને જાનું મેલી ગયા પલમાં આવા મજૂરી કરી કરીને નોટ બનાવવી લોકો કહે તેમ કરો હું કહું એમ કે મજૂરી કરો આવો બોલો અમે મિત્રો નોંધોદરા આવી ગયા છીએ અને ટોકી ફિટિંગનું કામ ચાલુ કરી દીધું છે અને તમારું કહેવાનું થાય યશભાઈ હા ભાઈ હા તમારું શું કહેવાનું થાય કહો હું કહું તમે શું કહેવા માગો આમ લા મળી રહ્યા છીએ વિજયભાઈને જય માતાજી વિજયભાઈ ચો હેડ્યા જો વિજયભાઈ હવે નવું બાઇક લાવી દીધું છે હમણાં તો વિજયભાઈ ખૂબ પ્રગતિ કરી છે પ્રગતિ કરી ના મિત્રો હવે અમારે દુઃખની વેળા આવી ગઈ છે આજે તો અમારા ભાઈ બંધ જાય છે સ્કૂલમાં આપણે કેટલા દાડા ભેગા રહ્યા એના કેટલા દાડા રહ્યા આમ તને આમ દુઃખ થાય કેમ દુઃખ આજ ભાઈને પર દુઃખ થાય છે અમર પર દુઃખ થાય છે અને વિપુલભાઈ તમને કોઈ દુઃખ થાય હા વિપુલભાઈ બંધ હતી સ્કૂલ બંધ હતી કે હા હવે અમારે અત્યારે કોમ પટી જશે ભાઈને સ્કૂલ ખોલી ગઈ છે એટલે દુઃખ તો થાય નહીં તો હવે ભાઈ કે સ્કૂલમાં શું કહેવાનું થાય તમારા હવે ક્યારે આપણે ભેગા થાવ ક્યારે ભેગા થવા છે આવતા રહે શનિવારે રવિવારે સ્પેશિયલ અમે આ ભાઈને શનિ રવિવારે ભેગા થવા આપશો અને અમે બ્લોગ પણ બનાવશો કેના લીધો કુકડો હા પહેલા વાર ગરમ કરવાનું છે અને ગરમ કરીને પછી આર્યું કાઢી દેવાનું કપડું ખેંચી દેવાનું અંદર કપડું રહ્યું ને એ આ ખેંચી લારી પ્લાસ્ટિક જુદું થઈ ગયું ને કપડું જુદું થઈ ગયું એટલે કપડાનો શું ઉપયોગ થાય આપણે માટલો નહીં પકડ હળગાવા માટે અને આર્યું દોણા બનવાના આ બીજા જાય આ દોણા બનાવીને બસો આનો ઉપયોગ કરો આ બધું નહીં બનતા આપણે નવા ચપ્પલમાં દોણા બને પછી ડોલો બોલો પ્લાસ્ટિકનું બને બધું સિસ્ટમ યાર જોરદાર પણ આમાં પ્લાસ્ટિક નો હોય એ જ વપરાય રબર ના વાપરે રબર બધું બહાર કાઢેલું બધું ઢગલો કરે ચોપડાનો હોય આમાં એકલું પ્લાસ્ટિક જ તો અત્યારે આપણે આવી ગયા છાપી પંચાયતમાં આપણે લેવાનું છે આપણા ભત્રીજાનો દાખલો તો આપણા જોડે ઓલરેડી ડોક્યુમેન્ટ છે તો મળીએ બીજા ડોક્યુમેન્ટ લઈએ ત્યાં જય માતા એટલે મિત્રો આપણે ગયા હતા પંચાયતમાં અને પંચાયતમાં એમ કીધું કે ડૉક્ટર જોડે લાવો એ પ્રમાણે મેં દાખલો આપીએ તો હવે આપણે નીકળી ગયા છીએ ડૉક્ટર જોડે અને ડૉક્ટર આપણો શું જવાબ આપે સાંભળીએ આગળ જય માતા આ તો છાપી તો હવે મળીશું સીધા ડૉક્ટર જોડે જઈએ
લે ચાવી લે કે રિક્ષા ની આ ચાવી નહીં આવે. તો ફાઇનલી મિત્રો આપણે જેને આવ્યા હતા શું કે દવાખાનામાં એ કે લેખિતાનો તો આપણે લેખિતા લઈ દીધું છે. બાબો ભાવનાબેન ગોપાલભાઈ દલપતભાઈ ભરતથી જન્મ તારીખ 22/4/2012. તો હવે આપણે સીધા જઈએ પંચાયતમાં જઈને આ લે શું કહે છે હોભળીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. જય માતા. મિત્રો આપણે આવ્યા હતા 10:30 અને દાખલો લેવાનો હતો. હવે દાખલામાં એવું થયું છે તો ભાઈ એમ કહેશો કે લઈ ગયા અને આપણને કોઈ ખ્યાલ નહીં શું લઈ જઈએ. તો હવે ભાઈ સોગંદનામું કરવાનું કહે છે કે તમે ના લઈ ગયા એવું સોગંદનામું આપો. તો હવે આપણને ખબર નહીં ને આપણે કેવી રીતે સોગંદનામું કરીએ.